Good morning, everyone. Jai Shri Krishna. In the last video, we discussed about the advantages of cooperative society. Okay, I hope so you properly understood. Now, we are going to discuss about limitation of a cooperative society. First limitation is limitation of capital. It is difficult to raise large amount of capital, limitation of capital because of low price of the share, members belonging to poor class and less attraction to purchase share due to its voting right per member. તો કોઓપરેટિવ સોસાયટીની લિમિટેશન શું છે? એક તો કેપિટલ છે, બિકોઝ કેપિટલ એ આપણે જે ખબર છે કે કોઓપરેટિવ સોસાયટી કે પુઅર ક્લાસ રીચ ક્લાસ જે છે, કાસ્ટ, ગ્રીડ, બરાબર, જેન્ડર, એમાં કોઈ ડિસ્ક્રિમિનેશન નથી કરતું. અને ફર્સ્ટ ઓફ ઓલ બીજું કે મેઇન જે મોટિવ જે છે એ સર્વિસીસનો છે એન્ડ ધી મોર ગિવન ઇમ્પોર્ટન્સ ટુ મેન્સને આપે છે, હ્યુમન્સને આપે છે ધેન ધી કેપિટલ કરતાં. સો કેપિટલ જે છે એટલી બધી કલેક્ટ નહીં કરી શકે બિકોઝ કે નો પ્રોફિટ જે છે એ ઓબ્જેક્ટિવ નથી. એન્ડ કે કોઈ પણ ક્લાસ ઓફ પીપલ જે છે, મેમ્બર જે છે એ લો પ્રાઇઝે શેર પરચેસ કરીને મેમ્બરશીપ લઈ શકે છે. એટલા માટે એટલું કેપિટલ જે છે એ આપણે કલેક્ટ નહીં કરી શકીએ. એન્ડ લેસ એટ્રેક્શન ટુ પરચેસ શેર ડ્યુ ટુ ઇટ્સ વોટિંગ રાઇટ પર મેમ્બર. કે ઇન ધી ખબર છે આપણે કોઓપરેટિવ સોસાયટીમાં કે જેની પાસે જેટલા શેર છે તો ડઝન્ટ મેટર, એ કોઈ મેટર નથી કરતું, બટ પર પર્સન પર વોટ રાઇટ જે છે હોય છે. એટલે કે આમાં એવું એઝ પર ધી કંપનીઝ ફોર્મ જેવું નથી કે જેટલા શેર જે છે એટલે આપણે વોટિંગ રાઇટ્સ એ છે આપણી પાસે. બટ આમાં લેસ એટ્રેક્શન થઈ જાય બિકોઝ ઓફ કે આમાં કોઈ બી જે છે પર્સન એ મેમ્બરશીપ હોય છે, મેમ્બરશીપ લઈ શકે, લો પ્રાઇઝીસમાં પણ લઈ શકે. એન્ડ જે શેર જે છે એ એઝ પર ધી શેર નથી હોતા બટ પર પર્સન પર વોટ જે છે એનો એક મેઇન ઓબ્જેક્ટિવ છે. સો આમાં કેપિટલ જે છે એટલું લાર્જ અમાઉન્ટ કેપિટલ કે જે આપણે કંઈક નવું કરવું હોય, બરાબર, તો એ આપણે થોડું ડિફિકલ્ટ થઈ જાય છે બિકોઝ કે એમાં કેપિટલ રિક્વાયરમેન્ટ હોય અને આપણી પાસે એટલું કેપિટલ હોય નહીં. સો એન્ડ બિકોઝ કે કેપિટલ હોય તો આપણી પાસે એક તો મેમ્બર્સને જે બેનિફિટેડ થાય છે કે પ્રોફિટ જે છે એ ડિસ્ટ્રીબ્યુશન અમોંગ ધી મેમ્બર્સ એન્ડ જે રિસ્યુડ્યુઅલ પ્રોફિટ જે છે એ વેલફેર એક્ટિવિટીઝ કરે છે. તો કેપિટલનો જે લાર્જ અમાઉન્ટ જે છે એટલો બધો આપણી પાસે રહેતો નથી. સો કેપિટલ જે છે આમાં એક લિમિટેશન થઈ જાય કે જ્યારે આપણે લાર્જ ફર્મ જે છે કંઈ કરવું હોય તો. સેકન્ડ, લેક ઓફ એફિશિયન્ટ મેનેજમેન્ટ. The director of the society, who are the representative of the members, provided honorary services. They may not take a personal interest in the management and the administration of society due to the honorary services. કે લેક ઓફ ધી એફિશિયન્ટ મેનેજમેન્ટ પણ થઈ શકે. કેમ લેક ઓફ થઈ જશે? બિકોઝ કે જે એમ કે રિપ્રેઝેન્ટેટિવ છે કોઓપરેટિવ સોસાયટીનો, એક એનો મોટિવ છે સર્વિસ મોટિવનો છે, બરાબર. અને જે ફર્મમાં જે મેઇન મોટિવ જે છે એ પ્રોફિટ કરતાં જો સર્વિસીસનો હોય તો આપણે ખબર જ છે થોડું લાડિયાવાળી ચાલે. લાઈક આપણે કહીએ કે ગવર્મેન્ટ જે છે ગવર્મેન્ટમાં થોડું એજ્યુકેશન છે કે ગવર્મેન્ટનું કંઈ હોય તો થશે, ચાલશે, મૂકશે, એવું એનું વર્ક થઈ જાય, બરાબર. તો એવી રીતના જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એ ઓનરી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને પ્રોફિટ મેકિંગનો નથી. કે એક તો મીન્સ કે ફર્સ્ટ પ્રેફરન્સ એ લોકો પ્રોફિટને આપતા નથી. તો મે બી એવું બી બની શકે કે જે મેનેજમેન્ટ જે રિપ્રેઝેન્ટેટિવ જે છે, બરાબર, તો એ પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ નહીં કરીને એ એડમિનિસ્ટ્રેટિવ સોસાયટી જે છે એનું થોડું લેક ઓફ થઈ જાય. અને આપણે ખબર જ છે કે કોઈ એક પર્સન જે છે એ સર્વગુણ સંપન્ન નથી, કંઈ તો લેક ઓફ હોય જ છે. ક્યાં તો નોલેજનું, ક્યાં તો એને નોલેજ એ અપડેટ નહીં હોય, તો એ પોસિબલ થઈ શકે, ક્યાં તો એને ટાઈમ નહીં હોય, બરાબર. બધા જ જગ્યાએ જો બધી જ મેનેજમેન્ટની પ્રોસેસ એને જો એકલાએ કરવી પડતી હોય તો સમથિંગ લેક ઓફ થઈ જાય, ડ્રોબેક્સ આવી જાય. એટલે મેનેજમેન્ટ કેવું થઈ જાય, ત્યાં ઇનએફિશિયન્સી થઈ જાય. Inefficiency may enter in the management of the society due to the lack of the specialized knowledge, business experience and time. કે જો એની પાસે ટાઈમ નહીં હોય, એક્સપિરિયન્સ એટલું નહીં હોય, બરાબર, કે કોઈ બી પર્સન જે છે આમાં ઇલેક્ટ થઈ શકે છે, રિપ્રેઝેન્ટેટિવ બની શકે છે ઇલેક્શનથી. જો એનામાં ટાઈમ નહીં હોય, જો એક્સપિરિયન્સ નહીં હોય એટલો, બરાબર, યંગ હોય એટલે તો ઓબ્વિયસલી એની પાસે બહુ ઓછો એક્સપિરિયન્સ હોય ને એટલું બધું એને બહાર પડતું નોલેજ નહીં હોય તો પણ એ મિસમેનેજમેન્ટ થઈ જાય છે. એની ઇનએફિશિયન્સી જે છે એટલે એ વર્કઆઉટ થતી નથી અને એ મેનેજમેન્ટ સક્સેસ નથી થતો અને ત્યાં ડ્રોબેક્સ રહી જાય છે. મિસમેનેજમેન્ટ ટેક પ્લેસ ડ્યુ ટુ ધી ગ્રુપિઝમ એન્ડ પર્સનલ ઇન્ટરેસ્ટ.
મેઇનલી આપણે જોઈએ છે કે કોઓપરેટિવ સોસાયટીનો જે ઇન્ટરેસ્ટ જે છે એ કોઈ પર્સનલ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ નથી, બટ એક કોમન ઇન્ટરેસ્ટ માટે એ જોડાયેલો હોય છે, કમ્સ ટુગેધર વિથ ધી કોમન ઇન્ટરેસ્ટ સાથે. તો જો પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટથી લઈને ગ્રુપિઝમ જો હોય તો ત્યાં મેનેજમેન્ટ એ થતું નથી, અને ત્યાં મેનેજમેન્ટ કેવું થાય છે, ઇનએફિશિયન્ટ એન્ડ મિસમેનેજમેન્ટ ત્યાં થાય. તો આ સેકન્ડ એટલે લેક ઓફ થઈ જાય છે, લેક ઓફ એફિશિયન્ટ મેનેજમેન્ટ. Then third, political interference. Various political parties directly or indirectly attempt to get the control over the society. If the society function under the political influences, business freedom is jeopardized. As a result, democratic value are jeopardized. આપણે ખબર જ છે કે કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જોઈએ કે પોલિટિકલના ઇન્ટરફિયરન્સથી એટલે કે રાજકારણથી શું છે, ફ્રી ફ્રોમ છે, એટલે કોઈ ઇન્ટરફિયરન્સ જે છે એ કોઓપરેટિવ સોસાયટીમાં થતું નથી. બટ સમટાઈમ પોલિટિકલ જે પાર્ટીઝ જે છે એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ આ બધી સોસાયટી પર કંટ્રોલ કરતા હોય છે. અને જો આ સોસાયટી કોઓપરેટિવ સોસાયટી જો પોલિટિકલ ઇન્ફ્લુઅન્સીસના અંદરમાં જો વર્ક્સ કરે તો આની જે બિઝનેસની ફ્રીડમ જે છે એ કેવી થઈ જાય, ઇઝ જ્યોપાર્ડીઝનું મિનિંગ થાય છે રિસ્કમાં આવી જાય, પ્રોબ્લેમેટિક થઈ જાય છે. એનું રિઝલ્ટ શું આવે છે કે જે મેઇન મોટિવ જે છે એક ડેમોક્રેસી ક્રિએટ કરવાનો છે, કે જે આપણે કે કોઓપરેટિવ સોસાયટી ઇઝ નોન એઝ અ ટ્રેડિંગ સ્કૂલ ફોર ડેમોક્રેસી છે, ડેમોક્રેટિક મેનેજમેન્ટ જે છે તો એ બ્રેક થઈ જાય અને એ પ્રોબ્લેમેટિક થઈ જાય, એક રિસ્કમાં મુકાઈ જાય જો પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થાય તો. એટલે આ પણ લિમિટેશન થઈ જાય કે જો પોલિટિકલ ઇન્ફ્લુઅન્સીસના અંદરમાં કરે તો એનું જે એકચ્યુઅલી બેઝ જે છે કે જે પીપલને કોમન ઇન્ટરેસ્ટનું છે, ડેમોક્રેટિક મેનેજમેન્ટનું જે છે એ શું થઈ જાય, રિસ્કમાં થઈ જાય એન્ડ પ્રોબ્લેમેટિક થઈ જાય. ધેન ફોર્થ, નોન કોર્પોરેશન અમોંગ ધી મેમ્બર્સ. કે જો મેમ્બર્સ વચ્ચે જો કોર્પોરેશન નહીં હોય, કોઓર્ડિનેશન નહીં હોય તો પણ એની લિમિટેશન બની જાય છે અને એ ફોર્મ જે છે એ લોંગ લાઈફ નહીં ચાલી શકે. No corporation enters in the cooperative institutions when there is a doubt, discord, conflict, groupism, selfishness among the members. As a result, even though the cooperative society is an organization of the individuals with a common interest, it does not get the benefit of the corporation. કે જો મેમ્બર્સ વચ્ચે જે છે એક ફિલિંગ ઓફ ડાઉટ, મિસ્ટેકની, ડિસ્કોર્ડની, કન્ફ્લિક્ટની, ગ્રુપિઝમ કે પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ કે સેલ્ફિશનેસ જો થઈ જાય અમોંગ ધી મેમ્બર્સ વચ્ચે તો શું થાય કે આ જે કોમન ઇન્ટરેસ્ટ છે બધા માટે જે ગેટ ટુગેધર કરેલો હોય છે વિથ ધ કોમન ઇન્ટરેસ્ટ, તો એ કોમન ઇન્ટરેસ્ટ બ્રેકઆઉટ થઈ જાય. તો બેનિફિટ જે છે એ કોઓપરેટિવ સોસાયટીને મળે નહીં અને એના મેમ્બર્સને પણ મળે નહીં. આપણે ખબર જ છે કોઈ પણ આપણે વર્ક્સ કરીએ છીએ તો એ જોઈન્ટલી આપણે વર્ક્સ કરીએ તો એ વધારે બેનિફિટ આપણે થાય છે અને સક્સેસ થાય છે. જો પીપલ પોતાનું ઇન્ટરેસ્ટ, પર્સનલ ઇન્ટરેસ્ટ જ વિચાર થિંક કરે તો એ નહીં થાય. આપણે કહેવત તો સાંભળેલી છે કે આપણે એક લાકડીને તોડીએ તો ફટાકને તૂટી જાય બસ, બટ કે આપણે 10 લાકડી જો ભેગી કરીને એને તોડવાની ટ્રાય કરીએ, બ્રેક કરવાની ટ્રાય કરીએ તો એ નહીં થાય. એ રીતે સેમ છે કે આ કોઓપરેટિવ સોસાયટીને રન કરવા માટે એ મેમ્બર્સ વચ્ચે કોઓર્ડિનેશન જે છે ઇઝ મસ્ટ. તો આ એની લિમિટેશન છે, લિમિટેશન ઓફ કેપિટલ, લેક ઓફ એફિશિયન્ટ મેનેજમેન્ટ, political interference and non-cooperation among the members. Then our second topic is joint stock company. Joint stock company તમે માઇન્ડમાં એવું રાખો કે લાઈક કંપની જ છે, ખાલી એનું નામ આપેલું છે જોઈન્ટ સ્ટોક કંપની, બટ એક કંપની જ કહેવાય આપણે. Largest production in the anticipation of demand started after the industrial revolution. કે આફ્ટર ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, બરાબર. અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ક્યારે થયું? 1991માં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું અને એ રિવોલ્યુશન થયું ત્યાર પછીથી લાર્જ સ્કેલ પ્રોડક્શનની જે છે એ રિક્વાયરમેન્ટ થઈ કે પ્રોડક્શન કેવી બેઝ પર થશે? લાર્જ સ્કેલ પર. ધ રિસ્ક ઇન્ક્રીઝ અલોંગ વિથ ધ ઇન્ક્રીઝ નીડ્સ ઓફ લાર્જ સ્કેલ કેપિટલ. અને જો આપણે લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરીએ તો ઓબ્વિયસલી આપણી પાસે લાર્જ સ્કેલ કેપિટલ જે છે ઇઝ મસ્ટ અને જોવાનું. અને જ્યાં લાર્જ સ્કેલ પર કેપિટલ હોય ત્યાં ઇન્ક્રીઝ પણ, ત્યાં રિસ્ક જે છે રિસ્ક ફેક્ટર એ પણ ઇન્ક્રીઝ થવાનું. બિકોઝ આપણે કોઈ પણ એમ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ લાર્જ સ્કેલ પર તો ક્યાં તો આપણી બે પાસે ચાન્સીસ છે કે ક્યાં તો એ આપણે બધા જ પૈસા એટલે પ્રોફિટ થશે, ક્યાં આપણને લોસ
થશે, એટલે કે રિસ્ક ફેક્ટર કેવું થઈ જાય કેપિટલ સાથે એ ઇન્ક્રીઝ થઈ જાય. In these circumstances, naturally sole proprietorship and the partnership firm are not suitable as form of business organization. કેમ આના માટે સુટેબલ નથી? બિકોઝ આપણે જો સોલ પ્રોપ્રાઇટરશિપ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન કરે છે. પાર્ટનરશિપ ફર્મ જે છે એની પણ લિમિટેશન આવે કે મિનિમમ 50 પાર્ટનર જે છે કે પબ્લિક ઓર પ્રાઇવેટમાં કે લિમિટેશન આવી જાય, બરાબર, કે આટલા જ પાર્ટનરશિપમાં એ મેમ્બર્સ તરીકે જોઈન્ટ થઈ શકે. તો જ્યારે લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરવું હોય તો પાર્ટનરશિપ ફર્મ એન્ડ સોલ પ્રોપ્રાઇટરશિપ એ સુટેબલ નથી. તો કેમ સુટેબલ નથી? બિકોઝ કે એની પણ એક લિમિટેશન છે, અને આપણે ખબર જ છે લિમિટેશન એની કે અનલિમિટેડ લાયબિલિટી છે, લિમિટેશન ઓફ કેપિટલ છે, શોર્ટ લાઈફ સ્પાન જે છે. તો આ બધી એ સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપની એ લિમિટેશન કે ભાઈ અનલિમિટેડ લાયબિલિટી હોય, કેપિટલ એટલી બ્રિંગ નહીં લાવતા ન હોય, અને એનું લાઈફ જે છે એ કેવી હોય? શોર્ટ હોય. As a solution to the problem of large need of capital for the large scale activity along with the security of capital, હવે લાર્જ વેમાં આપણે પ્રોડક્શન કરીએ તો એની સાથે અત્યારે એનું જે સોલ્યુશન લાવવાનું છે કેપિટલનું તો એ પણ થશે, બરાબર. એઝ અ સિક્યુરિટી તરીકે કે કેપિટલ જે છે એની સિક્યુરિટી તરીકે, એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લાયબિલિટી એન્ડ રિસ્ક, કે આપણને ખબર જ છે કે કંપની ફોર્મ જે છે એમાં રિસ્ક જે ફેક્ટર જે છે અને જે પણ કંઈ લોસીસ થાય છે કે પ્રોફિટ થાય છે એ પણ આપણે ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે. એટલે એટલું બધું રિસ્ક ફેક્ટર જે છે એ કોઈ એક પર્સનના શોલ્ડર પર નથી આવતું. એફિશિયન્ટ મેનેજમેન્ટ પણ મળી શકે, બિકોઝ કે મોટી મોટી કંપનીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ આપણે હેન્ડલ કરવો પડે કે જેથી આપણે કંઈ ઇનોવેટિવ્સ કરી શકીએ. ન્યૂ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ગેજ્ડ ઇમર્જ્ડ ઇન ધી ફોર્મ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની. એટલે કે આનું સોલ્યુશન એટલું છે કે જેમ લાર્જ પ્રોડક્શન આપણે સ્કેલ પર જરૂરી છે અને લાર્જ સ્કેલ કેપિટલની નીડેડ છે, તો કયું ફોર્મ એક્ઝિસ્ટન્સમાં આવ્યું? તો એઝ અ કંપની ફોર્મ એક્ઝિસ્ટન્સમાં આવ્યું, અને એ વધારે સુટેબલ લાગ્યું ફોર ધી લાર્જેસ્ટ પ્રોડક્શન માટે. વી શેલ આઇડેન્ટિફાઈ ઇન શોર્ટ એઝ અ કંપનીમાં આપણે કહીએ ધી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ગોટ રેપિડ મોમેન્ટમ ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ કંપની ફોર્મ, કે જેમ કંપની ફોર્મ થયું, જેમ કંપની ફોર્મ જે છે એ વાઇલ્ડ સ્પ્રેડિંગ છે, એવી રીતે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી જે છે એ પણ કેવું થયું? એનું ગોટ રેપિડ ડેવલપ થયું એનું પણ. So hence the company is known as the engine of economic growth. Underline for the 1 marks કે કંપની જે છે એ શું કહેવાય? ઇઝ નોન એઝ અ એન્જિન ઓફ ઇકોનોમિક ગ્રોથ. કંપનીઝ એક્ટ 1956, આ 1956 છે એ આપણો ઓલ્ડ એક્ટ છે, વોઝ ઇન્ફોર્સ્ડ ફોર ધ રેગ્યુલેશન ઓફ કંપનીઝ ઇન ઇન્ડિયા. નાઉ કંપનીઝ એક્ટ 2013 ઇન્ટ્રોડ્યુસ ફ્રોમ ધી 1/4/2014. એટલે હવે નવો કંપનીઝ આપણો એક્ટ કયો છે? 2013, અને ક્યાં કેવી ઇન્ટ્રોડ્યુસ થયો છે? ફ્રોમ ધી 1 એપ્રિલ 2014માં. કંપનીઝ એક્ટ 1956 આપણો ઓલ્ડ કંપનીઝ એક્ટ છે, અને ન્યૂ કંપનીઝ એક્ટ 2013. મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધી કંપની. ડેફિનેશન આપણે જોઈ લઈએ, મિનિંગ જોઈ લઈએ. કેરેક્ટરિસ્ટિક જે છે એ આપણે લેટર ઓન ડિસ્કસ. કંપની ઇઝ એન આઇડેન્ટિફાઈડ પર્સન કમિંગ ઇન ટુ એક્ઝિસ્ટન્સ બાય લો વિથ કોમન ગોલ. આપણે કંપની જે છે એક આર્ટિફિશિયલ પર્સન છે કે જે સમ મેમ્બર્સ કે સમ પર્સન્સના થ્રુ એ ક્રિએટ થતી હોય છે વિથ અ કોમન ગોલ્સ. કંપની ઇઝ અ આર્ટિફિશિયલ ઇનવિઝિબલ એન્ડ ઇનટેન્જિબલ પર્સન ઇન ધ આઈઝ ઓફ લો. કે કંપનીઝ એક્ટ 2013ના વાઇઝ કે કંપની જે છે ફોર્મ એ આપણે રજિસ્ટર કરાવીએ છીએ, એનું એક સ્પેશિયલ લીગલ આઇડેન્ટિટી આપીએ છીએ, એટલે કે આઈઝ ઓફ ધી લો. એટલે કે લોની આપણે જો આઈઝે જોઈએ, એની નજરે જે જોઈએ તો કંપની કેવી છે? એક આર્ટિફિશિયલ કે જે પર્સન થ્રુ ક્રિએટ કરેલી છે, ઇનવિઝિબલ કે જે આપણે જોઈ શકતા નથી, અને ઇનટેન્જિબલ પર્સન છે. એઝ પર ધી કંપનીઝ એક્ટ 2013, કંપની મીન્સ કંપની રજિસ્ટર્ડ અંડર ધીસ એક્ટ ઓર અંડર એની ફોર્મર એક્ટ. કે કંપની મીન્સ વોટ? તો કંપની જે છે એ કંપની રજિસ્ટર્ડ અંડર ધીસ એક્ટ ઓર અંડર ધી એની ફોર્મલ એક્ટ. એટલે કે કંપની એક આર્ટિફિશિયલ ઇનવિઝિબલ ઇન્ટેન્જિબલ પર્સન જે છે ઇન ધી આઈઝ ઓફ ધી લો. એટલે કે કંપની આપણે રજિસ્ટર કરાવીએ એટલે આપણે એક સેપરેટલી લીગલ આઇડેન્ટિટી એને મળી જાય. તો આની ડેફિનેશન થઈ ગયું, મિનિંગ થઈ ગયું, બરાબર. કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણે આફ્ટર દેટ નેક્સ્ટ વીકમાં આપણે ડિસ્કશન કરવાનું છે. કંઈ પણ અન્ડરસ્ટુડ નહીં થાય તો યુ કેન કોલ મી ઓર મેસેજ મી. થેન્ક યુ.